બોલો બોલો ખેડૂત મિત્ર, શું વાત કરવાની ઈચ્છા હતી? જવાબ તો તમને એવો મેં દઈ દીધો જી જી કે સાહેબ. જિંદગીભર તમે એમ કયો કે મારો જવાબ ખોટો ન પડે. ના સાહેબ, મને બહુ સાહેબ ખાલી 2 જ મિનિટ હો હા. સાહેબ. એવી ઈચ્છા એવી થાય છે તમારાથી વાત કરવાથી, મને વિશ્વાસ નથી આવતો કે સાહેબ હું તમારા જોડે વાત કરી રહ્યો મારો જવાબ કોઈ દી ખોટો હોય નહીં, અને છું. જી વોટ્સએપમાં મેં જી. જવાબ આપી દીધો હોય ને પછી સમય નથી હોતો. આ તો તમારો આગ્રહ હતો એટલે મેં ફોન કર્યો. ના બસ હું એક બાકી આગ્રહ હું રાખી. વિચાર્યા વગર કદી જવાબ આપતો નથી ને મારો જવાબ ખોટો પડે ને મને ખુદ ને ન ગમે. જી 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 સાહેબ, જી સાહેબ. હમ. તો સાહેબ તમે આમાં આખી મેટર તો જોઈ લીધી હશે સાહેબ. જોઈ લીધી, શાંતિથી હુઈ જાઓ, તમારે ઉજાગરો કરવાની જરૂર નથી. એવું છે ને? હા, એક રત્તી ભાર તમારામાંથી જમીન ઓછી ન થાય, એને કાંઈ મળે બરાબર. નહીં. હા, એ તમને ક્યાંક ખેંચી જઈ શકે, કોર્ટ કેસ કરે, જે કાંઈ કરે તો આપણે જવાબ દેવાના થાય, પણ એમાં કાંઈ વળે નહીં, એને કાંઈ મળે નહીં. જી જી અને સાહેબ, તમને જી કાંઈ સાહેબ. નુકસાની જાય નહીં, 1 રૂપિયાની હેરાનગતિ બરાબર. થાય એ નુકસાની, એ તો આપણે નસીબમાં લખ્યું હોય તો ભોગવવું પડે. નસીબમાં લખેલો છે. હવે સાહેબ, હવે સમજી લો કે આપણા બાપ દાદા, મારા પિતાજી ને મારા દાદાએ કરેલો છે, બરાબર. મેં તો કઈ સાહેબ અમે કઈ ખોટું જ કર્યું એટલે નથી. ખોટું કોઈએ નથી કર્યું. જે તે સમયે એકવાર વેચણી થઈ જાય ને પેલા, જી પછી જી સાહેબ. પુનઃ વેચણીનો કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો. દાદાઓએ વેચણી કરી, એકને 2 ખેતર આપ્યા ને એકને 4 આપ્યા, તો મુનસુફીની વાત છે. એકને જી. 50 વીઘામાંથી 10 વીઘા આપ્યા, બીજા એક છોકરાને 40 વીઘા આપ્યા, તો મુનસુફીની વાત છે. એમાં હા. એમાં એમાં વિવાદ એના છોકરાઓ કરવાનો હોય જ નહીં. જી હમ જી જી. હમ હમ. બસ હું એ જ મેં તો તમે આવા મને ટાઈમ આપ્યો. કન્ફ્યુઝનમાં લોટ ઓફ વ્યક્તિઓ હોય છે, અને એ છે ને અબુધ માણસો કહેવાય. જી સમજ્યા? એના અબુધ માણસો છે, એ બીજાને હેરાન કરે પાછા. અબુધ માણસો ગાંડા એ કરીને ગાડીઓ નથી હલાવતા, જી જી એ સાહેબ, અબુધ જી માણસો સાહેબ. કહેવાય. લાયસન્સ તો મળી ગયા હોય પણ બીજા 2-4 જણાને મારતા જાય, એ અબુધ જી. કહેવાય. ના ના યસ. બાકી નિયમ અનુસાર જે થતું હોય, ટ્રાફિકના નિયમ પ્રમાણે એ જ થાય. એમ જો રેવન્યુના નિયમ પ્રમાણે જે થતું હોય એ જ થાય. એ કાંઈ ખોટા દરદાવા કરે તેને કાંઈ મળી ન જાય. અચ્છા, હવે એમાં એવું છે, એ લોકો એવું કેવા માંગે છે સાહેબ હમ કે 1995 ની અંદર જે વેચણી થઈ, હમ. એ કે તમને તમારા દાદાએ કે 60 એકર રાખીને અમને પપ્પાને કે કેટલા 27 એકર આપી. અરે હું કહું છું 7 એકર કેમ નથી આપી? અચ્છા અચ્છા. જી 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 સમજાણું? જી જી એને જી જે સાહેબ. મળ્યું એ એના નસીબનું, તમને મળી ગયું તમારા નસીબનું. એમાં હવે પુનઃ વેચણી ન થાય. બરાબર બરાબર. સમજાણું? એ દાદાએ કયા કારણોસર દીધી એ જાણે ને દાદા જાણે. સાચી વાત છે એને સાહેબ, સાચી કોઈ વાત. ચેલેન્જ કરવાની થાય જ નહીં. અચ્છા. દાદાની અસ્ક્યામત હતી. દાદાએ 2 છોકરા વચ્ચે જેમ ભાગ પાડ્યા, 4 છોકરા વચ્ચે જેમ ભાગ પાડ્યા, એને હવે ચેલેન્જ ન થઈ શકે. પણ હવે અચ્છા. ઘણા માણસો સમજતા જ નથી. એ એવું સમજે કે હવે ત્યાર પછી કાઢી લેવું એમાંથી. કાઢી હા હું લે હોય એ વ્યુ જાય. અને ના કાળા સાચી વાત. કોટવાળા કોઈ પણ પાસે જાવ ને કોઈ એમ કહો થોડો કે એમાં કેસ નહીં થાય એમ. એ તો હવે એમ જ કહેશે ને કેસ થાય એમ. આપણે હાથે કરીને થોડે ગાવા જવું છે, સામે થોડો ના પડશે, કાંટા લાગે ન ગાવા એમ. એ તો એનો અચ્છા. વ્યવસાય છે. જી જેનો જે જી. વ્યવસાય એની પાસે જાય કે મારે કેસ કરવો છે, એ થોડા ના પડે. ઘોડા અગર ઘાસ સે દોસ્તી કરે તો ખાएगा ક્યાં? થઈ શકે. જી સાહેબ. હા, હવે હવે ઈ ભાઈ છે ને એક પ્રાંતમાંથી ઓલો અપીલમાં ગયા છે. તે હારી ગયો હોય પેલા પ્રાંતમાં અને હાર્યો ને, તમે જીતા ને. હા જીતા ને ના તમારી. પ્રાંત નહીં, મામલેદારમાં અમને કીધું અમને કે ભાઈ તમારું આમાં તમે બરોબર છો. હા બરોબર અને છે. એ તો મેં થાંભલા તમને પેલા પાર્ટીને જવાબ અમે દઈ દીધો કે તમારા હા રતિભારે જમીન ઓછી થાય નહીં. હા. કોઈ ને એને હવે સાંભળે ખરા પણ એની ફેવરમાં કશું આવે નહીં. સાંભળે ખરા, સમજી લ્યો કોઈ પણ વ્યક્તિને. અચ્છા, ફરિયાદ લઈને જાય તો સાંભળવી તો પડે ને. સાંભળી પડે ને. હવે 29 પ્રાંતના ઈ લોકોએ પાછી પ્રાંતમાં ઈ લોકો ગયા છે ને કાલે ભલે ભલે અમને. કરી પ્રાંતમાં તમે અચ્છા. કોઈ એડવોકેટ રાખીને ખર્ચો કરતાય નહીં. જી કઈ જી જરૂર પડે સાહેબ, તો મારું માર્ગદર્શન લેજો. 100% સાહેબ. બરોબર છે? ઈ પૈસા સાહેબ બચશે તમારા, અને જે પૈસા બચે એ ધર્મધામ ક્યાંક વાપરી નાખજો. 100% સાહેબ, 100%. હું તમારા બહુ ઘણા બધા વિડીયો જોઉં છું સાહેબ. એક હમ. વિડીયો જોયેલો છે મારું હમ બધો. હમ. અને 100% કહું, એડવોકેટ નહીં રાખતા, તમને જી હારવા સાહેબ. નહીં દઉં. કાંઈ પણ જરૂર જી પડે તો મને પૂછતા રહેજો. તમે અને જીતશો જ. પ્રભુ તમારી હારે છે, કાયદો તમારી હારે છે, હા, બસ સત્ય બસ તમારી બસ હારે છે. બસ. અને આપણે કઈ એમના જોડે ખોટું કરેલો નથી, ના, બરોબર. કાંઈ જે ખોટું તમને એવું કરેલ નથી. લાગતું હોય સાહેબ હા. કે ના તમારા ના દાદાએ ના કઈ ના, અન્યાય કર્યું છે. એક ટકોય ખોટું નથી થયું. તો હું કોઈનું અચ્છા. હાડી બાર રાખતો જ નથી ને, મોઢે મોઢ કહી દઉં છું ખોટું ના હોય એને. ના સાચી હા, વાત. જી જી એને સાહેબ. મને ફોન કર્યો તો એને ઝાટકી નાખત. અચ્છા. સમજ્યા? જી જી એને જી મને સાહેબ, મેસેજ જી. કર્યો તો હું એને સામેથી ફોન કરત અને ઝાટકત એને. એટલે ઝાટકવાનો હેતુ મારો એ નથી, મારે કઈ અહીંયા દુશ્મનાવટ નથી. ના ના પણ સાહેબ, એના ઉપરથી બીજા માણસોને ધડો લઈએ જરૂર કે સાચી ભાઈ વાત આવી છે. રીતે આપણે ખોટા કેસ કબાડા ન કરાય. આમાં આપણને નુકસાની છે અને સામેવાળાને નુકસાની છે. જી જી ભલે જી. વાત થઈ ગઈ હવે. હા, ભલે ભલે સાહેબ, ભલે. ભલે આવજો આવજો. ઓકે.